દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું સધી માતાની 7 કોઠાની વાવ કે જે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી વિજાપુર તરફ જતા હાઈવે પર વિજાપુરથી માત્ર 5 થી 6 કિલોમીટર પહેલા આશ્રમ ચોકડી પાસે આપણને જોવા મળી રહે છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે, અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો। તો અહીંયાથી આપણે વાવનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે અંદરની તરફ વાવમાં પ્રવેશ કરી જઈશું। આ છે અહીંયા મુખ્ય જે વાવનો જે આગળ ઘુમ્મટ છે, અને અહીંયા આ જે સામેની તરફ આપણે જે જોઈ શકીએ છીએ ત્યાં વાવનો અંદરનો કૂવો જે આવેલો છે ત્યાં સુધી હું તમને અંદર લઈ જઈને બતાવીશ। આ છે વાવની બહારનો વ્યૂ, અને અહીંયા જે પગથિયા જોવા મળે છે ત્યાંથી આપણે વાવની અંદરની તરફ જતા રહીશું। અને આ વાવને 7 કોઠાની વાવ કહેવામાં આવે છે। આ આપણે અહીંયાથી વાવમાં અંદરની તરફ મેં અત્યારે હાલ એન્ટ્રી કરી લીધી છે, અને હવે હું નીચેની તરફ આગળ જઈને વાવનો જ અંદરની તરફથી કેવો વ્યૂ જોવા મળે છે તે તમને બતાવી દઈશ। અહીંયા પણ માતાજીના ફોટા, ભગવાન શિવની પણ ફોટો આપણને જોવા મળી જાય છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સુંદર મજાનું જે સ્થાપત્ય આપણે વાવનું જોવા મળે છે, અને બિલકુલ અહીંયાથી જે સામે અંધારા જેવું આપણને અત્યારે હાલ તમે જોઈ શકતા હશો ત્યાં અંદર વાવનો કૂવો આવેલો છે। તો હું તમને ત્યાં સુધી જઈને બતાવી દઈશ। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। અહીંયાથી પણ હું તમને વાવનો ઉપરનો વ્યૂ બતાવી દઉં। તો હવે અત્યારે હાલ હું વાવના કૂવા સુધી બિલકુલ પહોંચવા આવી ગયો છું। આ છે અહીંયાનો ઉપરનો જે મંડપ છે તે, અને બિલકુલ ઉપર બીજો મંડપ આવેલો છે। અહીંયા વાવની અંદર આપણને કબૂતરોનો વાસ જોવા મળી રહે છે। તો અહીં આપણે જે જોઈ શકીએ છીએ ત્યાં વાવની અંદર વેલ મેન્ટેન છે કે સાફ સફાઈનું ધ્યાન રાખવામાં પણ આવતું હોય છે। અને વાવની અંદર જે આપણે સામે કૂવો જોઈ શકીએ છીએ તે કૂવાને ઉપરથી લગભગ માટી નાખીને બંધ કરી દેવામાં આવેલો હોય તેવું આપણે જોવા મળે છે। અને આ જે વાવ છે તેના ઇતિહાસ વિશે અમને કોઈ સ્પષ્ટ માહિતી ક્યાંયથી મળેલ ન હોવાને કારણે અમે આ વાવના ઇતિહાસ વિશે આજના વિડીયોમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરેલો નથી। અને અહીંયા બિલકુલ વાવનો જે સામે કૂવો છે તે આવી ગયો છે। કૂવામાં આપણને અત્યારે હાલ પાણી જોવા મળતું નથી, અને આ કૂવાને હું બહારની તરફ જઈને આપણે ઉપરથી કૂવાનો વ્યૂ અને આ જે વાવનો વ્યૂ છે તે કેવો જોવા મળે છે તે હું તમને બતાવી દઈશ। દોસ્તો હવે હું અહીંયાથી બહારની તરફ જઈ રહ્યો છું, અને બહારની તરફથી પણ આ વાવનો કેવો વ્યૂ જોવા મળે છે તે હું તમને બતાવી દઈશ। તો હું હવે બહારની તરફ પહોંચી ગયો છું, અને બિલકુલ અહીંયાથી જે વાવનો પાછળનો જે છેડો જોવા મળે છે ત્યાં આપણે જઈને હું તમને બતાવી દઈશ કે વાવનો જે બહારથી વ્યૂ છે તે પણ કેવો જોવા મળી રહે છે। તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। આપણે અહીંયા જે સામે દેખાય છે રસ્તો ત્યાં થઈને જ્યાં સુધી જવાશે ત્યાં સુધી જઈને હું તમને વાવનો ઉપરનો વ્યૂ બતાવી દઈશ। તો અહીંયાથી આપણે વાવની ઉપરનો જે વ્યૂ છે તે જોઈ શકીએ છીએ। આ છે મુખ્ય જે સીડી કે જ્યાંથી આપણે વાવની અંદરની તરફ જવા માટેના પગથિયા
આપણને જોવા મળી જાય છે. અને આ જે વાવનો જે આપણે પ્રકાર જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ તો આ જે વાવ છે તે નંદા પ્રકારની વાવ કહી શકાય, કેમ કે આ જે વાવ છે તે મુખ્ય એક જ પ્રવેશ દ્વાર ધરાવતી આ વાવ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ છે ઉપરનો વ્યૂ. અહીંયાથી આ વાવનો જે અંત છે તે આવી ગયો છે. અને આ આવી ગયો વાવનો કૂવો. અહીંયાથી આપણે વાવનો કૂવો જોઈ શકાય છે. તો આ હતી સધી માતાની 7 કોઠાની વાવ. તો આ વાવના જો આપણે લોકેશનની વાત કરીએ તો સામે આપણને જે દેખાય છે તે સધી માતાની જે વાવ છે 7 કોઠાની, બિલકુલ આ તરફ 100 મીટરના અંતરે આપણે જ્યારે જોઈએ 4 રસ્તા આવે છે, ત્યાંથી આપણે જતા ડાબી તરફ વળીએ તો મવડી તરફ જવાય છે. અને બિલકુલ આ જે હાઈવે જાય છે તે અહીંયાથી વિજાપુર તરફ જાય છે. તો આ વાવ આપણને અહીંયા જોવા મળી જાય છે કે જે વિજાપુરથી માત્ર 5 કિલોમીટર પહેલાં આ વાવ આપણને હાઈવે પર જોવા મળે છે. દોસ્તો, તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને મળીશું ફરી કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.